નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ લાઈવ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। મિત્રો, વડોદરા જિલ્લાના ભાયલી બિલ રોડ પર આવેલ બાંકો એલ્યુમિનિયમ કંપનીમાં છેલ્લા ઘણા સમયથી કામદારો સાથે અત્યાચાર થઈ રહ્યો હોય, કામદારોનું શોષણ થઈ રહ્યું હોય તે પ્રકારના કામદારોનો હાલ આક્ષેપો લાગી રહ્યા છે। અનેક વખત વિવાદોમાં આવેલી બાંકો એલ્યુમિનિયમ કંપની કામદારો સાથે અન્યાય કરવામાં ફેમસ છે। ત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ, અત્યારે કંપનીના ગેટ પાસે અઢળક સિક્યુરિટી કંપની મેનેજમેન્ટ દ્વારા પણ ખડકી દેવામાં આવ્યા છે। સાથે સાથે આ તમામ કામદારો જે છે એ પોતાના હકની, પોતાના ન્યાયની માંગણી લઈ અત્યારે અહીંયા આગળ કંપનીના ગેટ પાસે બેસી ગયા છે। તેઓ ધરણા પણ આપી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક કામદારો સાથે કંપની મેનેજમેન્ટ અન્યાય કરી રહ્યું હોય તે પ્રકારના આક્ષેપો છે। સીધા કામદારો સાથે જ સંવાદ કરીશું। શું નામ છે તમારું, કેટલા વર્ષથી નોકરી કરો છો ને શું સમસ્યા? દિલીપભાઈ વસાવા દિલીપભાઈ। હું સાહેબ 10 વર્ષથી નોકરી કરું છું કંપનીમાં, અને જેથી કંપનીમાં અમે આજે ઘણા સમયથી લઈને કંપની અમને એટલી બધી હેરાનગતિ કરી રહી છે કે જેથી કામ બાબતથી, વર્કરથી આજે અમારે 5 માણસની કામ કરતા હતા એની જગ્યાએ આ લોકોએ અમારી એક ઓપરેટરની જોડે 2 માણસનું કામ કર્યું છે। તો 2 માણસને એક ઓપરેટર અમારાથી પહોંચી નથી વળતું કામ માટે। તો આ લોકો એવો પ્રેશર આપે છે અમને કે માણસ હવે વધે નહીં। અને બીજું કે માણસની અમે જ્યારે માંગ કરવા માટે એમની કને ગયા તો એ લોકોએ અમને એવો જવાબ આપ્યો છે કે તમારી કોઈ પણ મેટર અમે સોલ્વ કરવા માગતા નથી અને તમને માણસ મળે નહીં। તમારે કામ કરો તો કરો, ના કરવું હોય તો ગેટ ખુલ્લો છે, તમે ઘરે જઈ શકો છો। હા, એવી રીતના HR મેનેજર પણ આ રીતના વાતચીત કરે છે। અમે HR મેનેજરને વાત કરી કે સાહેબ અમારા પ્રોબ્લેમ છે તો આનું સોલ્યુશન આપો તમે। અને બીજું કે કંપની સાહેબ બહારથી જે બધા માણસો લાવે છે અને બહારના માણસોને કામ કરાવે છે અને ગુજરાતી માણસની કંપનીમાંથી કાઢી મૂકવાનો આક્ષેપ કરે છે। અને બીજું કે કંપનીમાંથી જ્યારે માણસો ગુજરાતી લેટ પડે છે, ટાઈમનું સેટિંગ બદલી કાઢી છે કંપનીએ। જ્યારે ટાઈમનું સેટિંગ એવું બદલ્યું છે કે પહેલાં અમે 8 વાગે કંપનીમાં નોકરી આવતા હતા અને 4 વાગે ઘરે જતા હતા। તો આજે કંપની એવો ટાઈમ કર્યો છે કે જેથી અમારે 7:45 કંપનીમાં એન્ટ્રી થવું પડે છે। કદાચ 1 મિનિટ અમે જો લેટ પડી જઈએ છીએ તો તાત્કાલિક કંપની અમારી હાફ ડે હાજરી આપે છે સર। અને બીજું કે સવારમાં સાંજે અમારો નીકળવાનો સમય છે 4:15 વાગ્યાનો સાહેબ, 4:15 નીકળવાનું, એથી પહેલાં નીકળે તો પણ હાફ ડે હાજરી આપવામાં આવે છે। ગુજરાતીઓ સાથે જ કરવામાં? હા સાહેબ। અને બીજું કે અમારા ગુજરાતી માણસને કંપની ખાવા પીવાનું ફ્રીમાં નથી આપતી, અને જે બહારથી માણસ લાવે છે એમને રહેવાનું રૂમ ભાડું, ખાવા પીવાની વ્યવસ્થા આલે છે અને એ લોકોને બધું વસ્તુ ફ્રી મળે છે। અને બીજું અમારા ગુજરાતી માણસને એવી રીતનો ત્રાસ છે કે જેથી કંપની એવું કહેવા માગે છે કે તમે હર સન્ડે નોકરી આવો। પછી જ્યારે આપણી ગવર્મેન્ટ કાયદેસર રજા હોય છે તો રજાના દાડે પણ 26મી જાન્યુઆરી પણ સાહેબ અમને નોકરી કઢાઈ છે બધા લોકો। આ લોકો એવું કહેવા માગે છે કે કોઈ રજા હોતી જ નથી, સન્ડે પણ રજા હોતી નથી, દર સન્ડે નોકરી કરો તમે, અને તે પણ પાછી 12 કલાક। અને જો અમે એવું કહીએ છીએ કે 12 કલાક ના નથી આલી ના, અને અમે આ વસ્તુ જાણ કરી કે અમને રજા જોઈએ છે તો આ લોકોએ અમને પર એવો આક્ષેપ મૂક્યો કે જો કાલે નોકરી તમે ના આવ્યા 26મી જાન્યુઆરી દિવસે તો બીજા દિવસથી નોકરી કાઢી મૂકવામાં આવશે। એવી રીતનો પ્રેશર આલે છે અમને કંપની, આવો પ્રેશર કરે છે અમારા પર। એ લોકો સુપરવાઇઝરને આપણે સુપરવાઇઝર અમને કહે છે કે કાલે ના આવો, અને સીધો મોબાઈલમાં વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ નાખવામાં આવે છે કોન્ટ્રાક્ટર તરફથી। તો કોન્ટ્રાક્ટર એવો મેસેજ નાખે છે કે આ તારીખ, આ દિવસ આટલા વાગે 5 પ્રેસ ચાલુ છે, 8 થી 12 સવારમાં, ધારો કે 8 વાગે ચાલુ કરે તો 8 થી 8 સવાર લગીને તો 12 કલાક કંપની પ્રેસ ચલાવે છે અને 12 કલાક માણસ નોકરી કરે છે। બીજા દિવસે એવું કે સર હું થાકી ગયો તો કાલે મારાથી નોકરી નહીં આવ્યું, તો એની પર એક્શન લેવામાં આવે છે કે 12 કલાક કર્યા તો શું છે, કાલે કેમ નહોતો આવ્યો? તો કશું વાંધો નહીં, તમારા કોન્ટ્રાક્ટરને કહેવા જઈએ છે। કોન્ટ્રાક્ટરના માણસો એવો જવાબ આપે છે કે જો ભાઈ તારું ઇસ્યુ તો કાલે તું નહોતો આવ્યો તો આજે ઘરે જતો રહે જા। આવી રીતની વાતચીત થાય છે અમારા જોડે, વર્કર જોડે બેઈમાની કરી રહ્યા છે આ લોકો। અને બીજું કે આ લોકોનું એવું ઇસ્યુ છે કે ગુજરાતી માણસ કંપનીમાં જોઈએ જ નહીં, બહારના માણસો લાવીને કંપની ચલાવવા માગે છે આ લોકો। આવું ઇસ્યુ છે એમનું। ચોક્કસથી આ પાદરા વડોદરા રોડ પર આવેલી બાંકો એલ્યુમિનિયમ કંપનીમાં કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે ને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યાઓ છે, જેમાં 26 જાન્યુઆરી એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે પણ કામદારોને જાહેર રજા હોવા છતાં પણ રજા નથી આપવામાં આવી। સાથે સાથે જાહેર રજાઓ પણ કાપવામાં આવે છે અને કંપની દ્વારા રોજ નોકરી આવવા માટેનું દબાણ કરવામાં આવે છે। તેવા ગંભીર આક્ષેપ છે। બીજા પણ કામદાર છે, શું કહેશો, કેટલી સમસ્યાઓ આ કંપનીમાં છે? પહેલી સાહેબ એક સમસ્યા છે મોટા મોટી કે કંપનીમાં એટલો બધો ત્રાસ આપે છે
કે એની કોઈ લિમિટ નથી કે માણસ 12 કલાક કે 16 કલાક ડ્યુટી કરે તો એમને બેસવા દેવાનો પણ ટાઈમ નહીં. એમને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે નાસ્તો પણ બેસીને નહીં કરવાનો, ઊભા કરો. બીજું કે રાત્રે નાઇટ શિફ્ટ નહીં કરવાનો, કે તમારે બેસવાનું જ નહીં. એવું પૂછાય ને હે ફોરનમાં પડીએ આ એટલે આ બૂટ પણ નથી બૂટ પણ નથી કાઢવા દેતા, એક મિનિટ માટે નહીં. બૂટ કાઢ્યા વગર નાસ્તો કરો ને ઊભા જ 16 કલાક વર્કર કામ કરે છે તે છતાં પણ. એટલે બૂટ કાઢ્યા વગર નાસ્તો કરો. હા. જમવાનું બૂટ કાઢ્યા વગર. મારા જોડે જ બની છે. એટલે બહુ જ ત્રાસ આપે છે. બીજી શું સમસ્યા છે? બીજી સમસ્યા એ છે કે પહેલો ટાઈમિંગ કે માણસ 8 કલાક શિફ્ટવાળાને કામ કરે છે, શિફ્ટવાળાને 8 કલાક પછી છૂટા થઈ જાય, તો દરેક શિફ્ટમાં અડધો કલાક માણસો બધા ભેગા થાય છે કે 3:45 થી 4:15. તો સેકન્ડમાં આવે તો 3:45 વાગ્યાની અંદર આવવાનું, છૂટવાનો ટાઈમ છે 4:15 વાગ્યાનો. નોકરી કરતા વધારે ટાઈમ વધારે અડધો કલાક ડેલી અડધો કલાક વધારે લે છે. તમારી માંગણી શું? અમારી તો માંગ એક જ છે કે અમારે આ ટાઈમિંગનો ચેન્જ કરો. બીજો કે તો જે ત્રાસ આપો છો એ બંધ કરો. કામ તો અમે સાહેબ કરવા જઈએ છીએ ને, કામ કરીએ જ છે. કામમાં કોઈ એવું નથી કે કામ નથી હાલતા કે સૂઈ જઈએ છે, બેસી રહીએ છે, એ તો કોઈ પ્રશ્ન જ નથી. મિત્રો, એક શ્રેયાસ જોશી કરીને અહીંયા આગળ HR મેનેજર છે, તેઓ સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરીએ, વાતચીત કરીએ અને કામદારોના આક્ષેપ બાબતે મેનેજમેન્ટ શું જવાબ આપે છે તે પણ જોઈએ. લગભગ તો ફોન રિસીવ નહીં કરે તો સારી બાબત છે કે કામદારોની આ હકીકત શું છે ખબર પડે. સાહેબ નમસ્કાર, BN ન્યૂઝ ગુજરાતીમાંથી વાત કરું છું. હા, નમસ્કાર. બોલો સાહેબ. હવે એકચ્યુઅલી અહીં તમારા કંપનીના ગેટ પાસે કામદારોએ બોલાવ્યો હતો અને ત્યારે તમામ કામદારો ગેટ પાસે બેઠા છે અને તેઓની માંગણી અને આક્ષેપો એવા છે કે કંપની જે જેન્યુન ઓફિશિયલ ટાઈમ છે એના કરતાં અડધો કલાક વધારે બોલાવે છે અને જમવામાં પણ લંચ ટાઈમ નથી આપતા, જમતી વખતે બૂટ નહીં કાઢવા જેવા કહી શકાય કે કંપની ત્રાસ આપી રહી છે. આવા આક્ષેપો છે, શું કહેશો સર? હું તમને 2 મિનિટમાં કોલ કરું. 2 મિનિટમાં બાથરૂમમાં છું. 2 મિનિટમાં કરું. સાહેબ બાથરૂમમાં છે, 2 મિનિટમાં ફોન કરે એવી વાત છે. જે રીતે આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે, આ તમામ કામદારો પોતાની માંગણી લઈ પોતાના હક માટે અહીંયા આગળ બેઠા છે. કામદારોની સીધી માંગણી છે કે તેઓને જે કંપની દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે, કંપની દ્વારા જે પણ પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, હેરાનગતિ બંધ કરવામાં આવે, અડધો કલાક વધારે બોલાવવામાં આવે છે, નાસ્તાના સમયે પણ જમવાના સમયે પણ તેઓને જમવા દેવામાં નથી આવતા, બૂટ પહેરી રાખવા વગેરે જેવા કહી શકાય કે ખોટા રિસ્ટ્રિક્શનો જે કંપની દ્વારા અહીંયા આગળ લાદી દેવામાં આવે છે. આપણે અહીંયા આગળ બોર્ડ પણ જોઈ શકીએ છીએ. આ જ બાંકો એલ્યુમિનિયમ નામની કંપની જે પાદરાથી વડોદરા જતા રોડ પર બિલ ભાયલી રોડ પર આવેલી આ કંપની છે, જે વારંવાર વિવાદમાં આવી છે. ત્યારે કામદારો સાથે હજુ પણ વાત કરીશું. કેટલા સમયથી આવો ત્રાસ આપી રહ્યા છે, કેટલા સમયથી આ પરિસ્થિતિ? કેટલા સમયથી? આ સાહેબ આ ત્રાસ કંપનીએ આજે 2 વર્ષથી આવું આયોજન ચાલે છે, જેથી અમારા ગુજરાતી માણસને ઘણા બધા અમારા સંપર્કમાં જે બધા અમારા માણસો હતા, સાથ સહકારમાં કામ કરતા માણસો, એ કામદાર ભાઈઓને કંપનીએ થોડો સમય લઈને અને હરેક પ્રોબ્લેમ ઇસ્યુ ઊભી કરીને અને પછી એને 5 દિવસ પછી 10 દિવસ પછી આ રીતના એને છૂટો કરવાનો સમય આવે છે. અને છૂટો કર્યા પછી ધારો આજે મેં એવું કહું છું કે આ મારાથી આ કામ આ વસ્તુ નથી કરી શકતો, તો કંપની એવો આક્ષેપ લગાવે છે અમારી પર કે બીજો માણસ તે જગ્યા પર મૂકવા માટે કંપની ટ્રેન કરાવે છે અને પછી જે જગ્યા પર હું કામ કરતો તે જગ્યા પરથી મને હટાવી દેવામાં આવે છે. એવી રીતનો આક્ષેપ છે કંપનીનો. હા, આવી ગદ્દારી છે બધી. ચોક્કસથી આ તમામ કામદારોની સીધી માંગણી એક જ છે કે તેઓને કંપનીના જે યોગ્ય સમય છે યોગ્ય સમય પર જ બોલાવવામાં આવે, તેમજ જે પ્રકારનો ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જે પ્રકારે તેઓ પર કહી શકાય કે કંપની મેનેજમેન્ટ દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે જમવા પણ ન દેવા, બૂટ ના કાઢવા, સમય કરતાં વહેલું આવું, સમય કરતાં મોડું જવું, તેમજ જે જગ્યાએ 6 માણસનું કામ હોય તો 2 માણસ મૂકી ચોક્કસથી બર્ડન પડે તે પ્રકારની પરિસ્થિતિ કરી અને કામ ન કરે કે એકાદ રજા પાડે તો તેને તાત્કાલિક છૂટો કરી દેવા. ટૂંકમાં કામદારોને કંપની દ્વારા કહી શકાય કે તમામ કામદારોને હેરાન પરેશાન કરી નોકરીથી છૂટા કરવાનું કામ જે છે આ બાંકો એલ્યુમિનિયમ કંપની દ્વારા તેમના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે ને જે તમામ કામદારો જે છે આ સમસ્યાને લઈને અત્યારે કંપનીના ગેટ પાસે પોતાની માંગણીને લઈને કામદારો કંપનીના ગેટ પાસે સૂત્રો
हमारा शोषण नहीं चलेगा, नहीं चलेगा। हमारा शोषण बंद करो, हमारा शोषण हमारी मांगे पूरी करो, हमारी मांगे हमारी मांगे। તો ચોક્કસથી તમામ કામદારોની માંગણી છે, તેઓની જે માંગણીઓ છે તે પૂર્ણ કરવામાં આવે, તમામ કામદારોને જે પરેશાન કરવામાં આવે છે તે ચોક્કસથી બંધ કરવામાં આવે। કંપની મેનેજમેન્ટ તમારી માંગણી નહીં સ્વીકારે તો શું કરશું? સાહેબ એમને શીખવાડવી જ પડશે, શું નહીં કરીએ તો અમે અંદર ગેટમાં અંદર એન્ટ્રી નહીં કરીએ, અંદર નહીં જઈએ, બહાર બેસી રહીશું, આંદોલન કરશો? સાહેબ આજે 15-20 વર્ષથી જે વર્કરો કામકાજ કરી રહ્યા છે કોઈને પરમિટન્ટ પણ નથી કર્યા અને ઉપરથી કાઢી મૂકવાની ઇસ્યુ છે। કોઈ પરમિટન્ટ નથી સાહેબ, કોઈ પરમિટન્ટ નથી, આટલા સમયથી નોકરી કરે છે, કોઈને પરમિટન્ટનું ખાલી કંપની એ કરે છે કે તમને પરમિટન્ટ કરીશું આવું લાલચ આપીને અને પછી કામ કરાવે છે અને પછી વધારે સમય થયા પછી કાઢી મૂકવાની ધમકી આલે છે। તો ખાલી આ વર્કરોનો એકલો નથી, બધાનો છે મેન વાત અમારા જે સુપરવાઇઝરો છે ને, સુપરવાઇઝરની બી ખુરશી નથી અત્યારની મિનિટમાં ઉઠાવી લીધેલી છે આજે 2 મહિનાથી। હા, તો આવી ખુરશી રીતે ત્રાસ છે। સુપરવાઇઝર બી ઊભા કામ કરે છે, 8 કલાક એક પણ એક જ ધારી ઉભા રહે એક જ ધારી ઊભા રહે છે। આજે 12 કલાકમાં ના આવ્યો એ બી ઊભો રહે છે, બધા ઊભા રહીને જ કામ કરે છે। એટલે તમે કેટલા વર્ષથી અમે આજે 18 વર્ષ થઈ ગયા સાહેબ। હા, પરમિટન્ટ કોઈ નહીં, પરમિટન્ટ તો કોઈ કરતા કોઈ નહીં, એનું વાર કે 5 વર્ષ કે 3 વર્ષ થાય એટલે કોન્ટ્રાક્ટ બદલાઈ જાય, બદલાઈ જાય છે। દર 5 વર્ષે 3 વર્ષે કોન્ટ્રાક્ટ બદલી કાઢે એટલે અમારું તો કોઈ પછી નવી સર્ટી નવી બે ડ્યુટી કોન્ટ્રાક્ટ 2 વર્ષ આ 2 વર્ષ પૂરું થતાં પહેલાં 2 કોન્ટ્રાક્ટ ચેન્જ થઈ ગયા। પહેલાં અમે કોન્ટ્રાક્ટમાં જે કામ કરતા એ ચેન્જ થઈ ગયો, 50-60 વાર કોન્ટ્રાક્ટ આવ્યો છે। હવે એનું કોઈ નક્કી નથી કયા ટાઈમે અમારો પરમિટન્ટ સમય આવે પરમિટન્ટ કરવાનો, અને કદાચ એ પણ કોન્ટ્રાક્ટ ચેન્જ થઈ જાય એટલે પછી માણસો જે જગ્યા પર હતા એ જ જગ્યા પર રહે છે। એટલે મિત્રો આ કંપની મેનેજમેન્ટ અને તેમજ ખાનગી કંપનીઓની આ હોશિયારી છે કે તેઓ જ્યારે પણ કાયદાકીય 5 વર્ષ બાદ તેને 5 વર્ષનો સમય પૂર્ણ કરે કોઈ પણ કામદાર કોન્ટ્રાક્ટ જે તે કોન્ટ્રાક્ટમાં, ત્યારે તેને કંપનીમાં લેવાનો હોય છે, તેને પરમિટન્ટ કાયમી કરવાનો હોય છે, પરંતુ કોઈ પણ કામદારને 5 વર્ષ એક કોન્ટ્રાક્ટમાં પૂરા થવા જ નથી દેવામાં આવતા। તાત્કાલિક જ તેઓના 2 વર્ષે 3 વર્ષે કોન્ટ્રાક્ટ બદલી નાખવામાં આવે, જેના લીધે આ તમામ કામદારો રખડતા જ રહે છે। ત્યારે આ તમામ કામદારો આપણે જોઈ રહ્યા છે કે તમામ કામદારો પોતાની માંગણી લઈને અત્યારે છે। કંપની મેનેજમેન્ટને શું કહેવા માંગો છો? કેટલું અલ્ટિમેટમ આપો છો માંગણી સ્વીકારવા માટે? કંપની મેનેજમેન્ટને અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારો કોઈ વર્કર કંપનીમાંથી નોકરી છોડીને જવો ના જોઈએ, અને વત્તા બીજું કે કંપની અમારી જે કંઈક માંગ છે પૂરી કરે, અને અમારી માંગ પૂરી નહીં કરે તો અમારો કોઈ વર્કર કામ પર નહીં જાય, અમે કામ સતત બંધ કરી દઈશું। જેટલા અમારા મોટા મોટા સાહેબો જે મેન જૂના હતા એ બધાને કાઢી મૂકેલા છે, અત્યારે બધા સાહેબો નવા છે। લેડીઝ કામ કરે છે, અંદર લેડીઝને કંપનીમાંથી બહાર આવવા દીધા નથી, એ લોકોને અંદર ધમકી એવી આલી છે કે બહાર જાય તો તમને કામ પર રાખવામાં નહીં આવે, એવી રીતના છોકરીઓને અંદર રાખી છે લેડીઝને। હા હા, અત્યારે લેડીઝને અંદરથી બહાર નથી આવવા દીધી, અંદર છે। હા, છોકરો બી છે અત્યારે ચાલુ જ છે, અને 12 કલાક એ લોકોને કરાવે છે ને કોઈ ટાઈમ હોય ચાલુ જ છે, એ લોકો અત્યારે લેડીઝ હોય ચાલુ જ છે। એ લોકો 7 વાગ્યાના આવે છે, એ લોકો કરના આવે છે 7 વાગ્યાના, હા જે 7 વાગે 8 વાગે છોડે છે, એ લોકોને બી 6 વાગે છોડે છે, 6:30 વાગે છોડે છે એ લોકોને બી અને જે 12 આટલો કલાક ટાઈમથી કરાવે જે છે। જૂના વર્કરો કામકાજ કરી રહ્યા છે તો મારું એવું કેવું છે કે એમને પરમિટન્ટ કરવા માટે કંપની આયોજન કરે, જેથી પરમિટન્ટ થવા જોઈએ માણસ। જો પરમિટન્ટ આટલા ટાઈમથી ના કરતી હોય તો પછી આ કંપની માણસનું શોષણ કરી રહી છે। ચોક્કસથી હવે આ બાંકો એલ્યુમિનિયમ કંપનીના કામદારોની માંગણી આ કંપની મેનેજમેન્ટ ક્યારે સ્વીકારે છે તે જોવાનું રહ્યું। કામદારોની માંગણી જો નહીં સ્વીકારવામાં આવે તો કામદારો અહીં આગળ હડતાલ આંદોલન કરવા માટેની તૈયારી બતાવી છે। કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા।